જી યસ, ગુડ મોર્નિંગ। આજે આવા સ્ટોક સ્પેસિફિક આપણે ઘણા બધા સ્ટોક છે જે આજના દિવસ આપણે વોચલિસ્ટમાં રાખવા જરૂરી છે। સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું એ છે જીઓ ફાઇનાન્શિયલથી। જીઓ ફાઇનાન્શિયલે અહીંયાથી જીઓ પેમેન્ટ્સમાં અહીંથી હિસ્સો ખરીદ્યો છે। કુલ 8 કરોડ શેર અહીંયાથી તેઓએ ખરીદ્યા છે અને 8 કરોડ શેર તેઓ અહીંથી એસબીઆઈ પાસેથી ખરીદ્યા છે રૂપિયા 104 કરોડમાં। એટલે હવે જીઓ પેમેન્ટ બેંક છે એ જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસની અહીંથી સબસિડિયરી કંપની બની ગઈ છે। એટલે સ્વાભાવિક છે કે આપણે જીઓ ફાઇનાન્શિયલ આજના દિવસે સ્ટોક રડાર પર રહેશે। નેક્સ્ટ સ્ટોક તમારા રડાર પર હોવો જોઈએ છે ઇન્વેન્ચરસ નોલેજ સોલ્યુશન્સ। આ સ્ટોક આપણે જોઈએ છેલ્લા 2 દિવસથી મોટી હલચલમાં છે। પરમ દિવસે સ્ટોક 8% ઉપર હતો, ગઈકાલે સ્ટોક 8% નીચે હતો। હવે સમાચાર છે અહીંયાથી ઇન્વેન્ચરસ નોલેજ સોલ્યુશન એટલે કે આઈકેએસમાં કે જેમાં આજે મોટી બ્લોક ડીલ થવા જઈ રહી છે અને આ જે બ્લોક ડીલ છે એની જે ઇન્ડિકેટિવ પ્રાઇસ છે 1650 રૂપિયા પ્રતિ શેર આપણને અહીંથી જોવા મળી શકે છે અને બ્લોક ડીલ દ્વારા અહીંથી 1.5% આજુબાજુ અરાઉન્ડ આપણને હિસ્સો વેચતો જોવા મળી શકે છે। એટલે ઇન્વેન્ચરસ નોલેજ આઈકેએસ જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ। નેક્સ્ટ સ્ટોક તમારા રડાર પર હોવું જોઈએ છે હીરો મોટોકોર્પ। અહીંયા સમાચાર છે કે એમણે અહીંયાથી ઈવી સ્કૂટર વિદા VX2 એમણે અહીંયાથી ઇન્ટ્રોડ્યુસ કર્યું છે। હવે જે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે 1 જુલાઈના રોજ તેઓ અહીંયાથી લોન્ચ કરશે અને આના માટે જે સ્પેસિફિક જે બાસ સબસ્ક્રિપ્શન હોય એના આધારિત આ બનાવવામાં આવ્યું છે। બાસ એટલે કે જે આપણે જે બેટરી એઝ અ સર્વિસ કે જેના આધાર પર અહીંયાથી આ જે વિદા VX2 છે એ અહીંયાથી બનાવવામાં આવ્યું છે જે 1 જુલાઈના રોજ અહીંયાથી લોન્ચ કરશે। એટલે અહીંયા પણ એક અપડેટ છે નવી, એટલે અહીંયા આપણે ફોકસ કરીશું હીરો મોટોકોર્પ। નેક્સ્ટ તમારા રડાર પર હોવું જોઈએ છે ઝાયડસ લાઈફ સાયન્સ। ઝાયડસ લાઈફ સાયન્સમાં સમાચાર છે કે અહીંયાથી અમદાવાદનું એમનું જે પ્લાન્ટ છે યુનિટ એમાં યુએસએફડી તરફથી 2 ઓબ્ઝર્વેશન અહીંયાથી મળ્યા છે અને 9 થી 18 જૂન દરમિયાન આ પ્લાન્ટની તપાસ કરવામાં આવી હતી અને આ પ્લાન્ટની જે તપાસ કરવામાં આવી હતી એ પ્લાન્ટ એ સ્પેસિફિક જે કેન્સરના જે ઇન્જેક્ટેબલનું ઉત્પાદન અહીંયાથી કરે છે આ પ્લાન્ટમાં। એટલે ત્યાં આપણને 2 ઓબ્ઝર્વેશન યુએસએફડી તરફથી મળ્યા છે। એટલે અહીંયા ફોકસ રહેશે ઝાયડસ લાઈફ સાયન્સ। નેક્સ્ટ સ્ટોક તમારા રડાર પર હોવું જોઈએ છે ઈસેફ એસએફબી એટલે કે ઈસેફ સ્મોલ ફાઇનાન્સ બેંક। જ્યાં સમાચાર છે કે બેંકને રૂપિયા 735 કરોડની જે નોન પરફોર્મિંગ એસેટ એનપીએ જે હતી એ વેચવા માટે બોર્ડની મંજૂરી મળી ગઈ છે અને અહીંયાથી આર્કને તેઓ અહીંયાથી રૂપિયા 735 કરોડની આ જે એનપીએ છે એ વેચશે। એટલે આ સ્ટોક પણ તમારા રડાર પર હોવો જોઈએ। નેક્સ્ટ ટાટા એલેક્સી તમારા રડાર પર હોવો જોઈએ। અહીંયા સમાચાર છે એમણે એમઓયુ સાઇન કર્યા છે, અહીંથી ઇન્ફિનિયોન ટેકનોલોજી છે એમની સાથે તેઓ એમઓયુ સાઇન કર્યા છે ઇન્ડિયન માર્કેટ માટે। અહીંયાથી તેમણે અહીંથી એપ્લિકેશન રેડી ઇલેક્ટ્રોનિક વ્હીકલ સોલ્યુશન ટેલેડ જે હોય છે એને ડેવલપ કરવા માટે અહીંયાથી કરાર કરવામાં આવે છે। એટલે આ સ્ટોક પણ રડાર કરવામાં આવશે અને આ જે કંપની છે ઇન્ફિનિયોન ટેકનોલોજી એ સેમી કન્ડક્ટર સોલ્યુશનમાં એક ગ્લોબલ લેવલે એક કંપની છે। એટલે સ્વાભાવિક છે કે મોટી કંપની છે જેની સાથે ટાટા એલેક્સી અહીંયાથી કરાર કર્યા છે। નેક્સ્ટ તમારા સ્ટોક રડાર પર હોવો જોઈએ છે એબોટ ઇન્ડિયા। અહીંયા સમાચાર છે કે અહીંયા તેઓએ જે એમએસડી ફાર્માસ્યુટિકલ સાથે સ્ટ્રેટેજિક ડિસ્ટ્રીબ્યુશનલ પાર્ટનરશિપ અહીંયાથી તેઓએ કરી છે। જે એમએસડીના જે ઓરલ ડાયાબિટીક પોર્ટફોલિયો છે એના માટે સ્પેસિફિક પાર્ટનરશિપ કરવામાં આવી છે। એટલે ઓવરઓલ આ વાતથી આપણે સ્ટોક સ્પેસિફિક એબોટ ઇન્ડિયા તમારા ફોકસ પર હોવું જોઈએ। હવે આજે શું ખાસ છે એની ઉપર નજર કરી લઈએ। સૌથી પહેલાં આજે ગુરુવાર એટલે કે આજે નિફ્ટીની એક્સપાયરી છે, ત્યાં આપણે સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ। બીજું તમે નજર કરશો તો આજે વ્યાજ દર પર બેંક ઓફ ઇંગ્લેન્ડનો જે નિર્ણય આવશે ત્યાં ફોકસ રહેશે। ઓલરેડી ગઈકાલે આપણને યુએસ ફેડ દ્વારા અહીંથી નિર્ણય કરવામાં આવ્યો, કોઈ બદલા કરવામાં નથી આવ્યો। હવે બેંક ઓફ ઇંગ્લેન્ડ તરફથી આપણને અહીંથી નજર કરવામાં રહેશે। સિમેન્ટ્સ એનર્જી ઇન્ડિયાનું આજે લિસ્ટિંગ છે। સિમેન્ટ્સમાંથી એમનો સિમેન્ટ્સ એનર્જી જે અહીંયાથી આપણને ડીલિસ્ટ કરવામાં આવ્યો। એટલે હવે 10 દિવસ આ જે સ્ટોક છે એ જે ટ્રેડ ટુ ટ્રેડ સેગમેન્ટ છે એમાં આપણને અહીંથી કારોબાર કરતો જોવા મળશે। એટલે સિમેન્ટ્સ એનર્જી ફોકસ પર હોવું જોઈએ, સાથે સાથે સિમેન્ટ્સ બંને સ્ટોક તમારા રડાર પર હોવો જોઈએ। હવે આજે 2 કંપનીના જે પરિણામ છે એજીસ ગ્રુપના, એક છે એજીસ લોજિસ્ટિક અને એજીસ વોપેક, આ બંને કંપનીના પરિણામ આવવાના ત્યાં પણ તમારું ફોકસ હોવું જોઈએ। અને આજે ડિવિડન્ડની જો વાત કરીએ લાસ્ટ તો ત્યાં તમારું ટાટા કોમ્યુનિકેશન સાથે તમે નજર કરો અહીંયાથી તેજસ નેટવર્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને પેનાસોનિક કાર્બન ઇન્ડિયા આ બધા સ્ટોક છે કે જેમાં આજે ડિવિડન્ડની એક્સ ડેટ છે। એટલે આ બધા સ્ટોક તમારા રડાર પર હોવો જોઈએ, અહીંયા એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે। એટલે કે આપણે જોયું સ્ટોક સ્પેસિફિક ઘણી બધી ઇવેન્ટ છે। આજે નિફ્ટીની એક્સપાયરી છે, બીજું ફેડની જે રેટ જે વ્યાજ દર હતું એની આજે ક્યાંક ને ક્યાંક થોડીક ઇમ્પેક્ટ આપણને જોવા મળી શકે। હવે આજે આપણને આવશે બેંક ઓફ ઇંગ્લેન્ડનો નિર્ણય। એટલે કે ઘણી બધી મલ્ટિપલ ઇવેન્ટ છે, ઘણા બધા સ્ટોક છે કે જેના કારણે આજનો દિવસે પણ આપણને સ્ટોક સ્પેસિફિક માર્કેટ વધારે જોવા મળી શકે। યસ।